સાધુ અને સંતોનો જે માર્ગ છે ને એ સીધો છે, પણ સરળ નથી, અઘરો છે, કઠિન છે. હવે એકવાર જે રંગીન પહેરી લીધા છે એને પછી આ સંસારમાં ડોક્યું કરવાની જરૂર નથી. ક્યાંક એવું લાગે કે આ સમાજ એ શાસ્ત્રના માર્ગથી થોડો હટીને જઈ રહ્યો છે, અથવા તો આમ કરવાથી આનું અકલ્યાણ થશે એટલે સારું નહીં થાય, એવી કોઈ બાબત હોય તો એ જાણ કરવી એ સાચું છે. અને એવા સાધુનો સંગ કરજો, એવા સાધુ પાસે બેસાય અને એને સત્સંગ કહેવાય. પણ વાત ભગવાનની કરવાની, વાત આ ખોળિયાના કલ્યાણની કરવાની, વાત આ જીવના કલ્યાણની કરવાની. સંતનું જીવન એ હંમેશા જગત માટે હિતકારી છે, અને એ હિતકારી બની રહે ને એની ફરજ આપણી છે.